નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું સ્વ અધ્યયન પોથી ભાગ 1 ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 1 સમય સંખ્યા। તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીએ। અભ્યાસ શરૂ કરતાં પહેલાં જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી કરીને નવા વિડીયોના અપડેટ તમને તરત જ મળતા રહે। 1 યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો। 1 પી છેદમાં ક્યુ સ્વરૂપમાં આપેલી સંખ્યાને સમય સંખ્યા ક્યારે કહેવાય? તો જવાબ આવશે બી, પી અને ક્યુ બંને પૂર્ણાંક સંખ્યા હોય ત્યારે। 2 -3/8 પ્લસ 1/7 બરાબર 1/7 પ્લસ કૌંસમાં -3/8 એ શું દર્શાવે છે? તો આ જે છે જવાબ આવશે એ, સમય સંખ્યાઓ માટે સરવાળાના ક્રમના નિયમનું પાલન કરે છે। 3 નંબર, નીચે પૈકી કયું ગુણાકારનું સરવાળા પર વિભાજનનું ઉદાહરણ છે? તો આ જવાબ આવશે એ। અહીંયા જે છે સરવાળાનું ગુણાકારનું સરવાળા પર વિભાજન, એટલે અહીંયા ગુણાકાર છે પહેલાં કૌંસમાં અને પછી બંને કૌંસ છોડી અને સરવાળો વચ્ચે લીધેલો છે, એટલે આ ગુણાકારનું સરવાળા પર વિભાજન કરેલ છે। 4 નંબર, જો x એ કોઈ પણ સમય સંખ્યા હોય તો x વત્તા 0 શું થાય? તો કોઈ પણ સંખ્યા 1 વત્તા 0 તો શું આવે? 1। એવી રીતે x વત્તા 0 તો શું આવે? x, એટલે જવાબ આવશે બી। 2 પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો। તેના પછી 5 નંબર, જો x બરાબર 1/3 અને y બરાબર 6/7 હોય તો xy માઇનસ y છેદમાં x શોધો। અહીંયા જે છે xy એટલે x એટલે 1/3, y એટલે 6/7 ઓછા y એટલે 6/7 અને x એટલે 1/3 થાય, છેદનો છેદ ઉપર જાય એટલે ગુણાકાર થઈ જાય, તો હવે 3/1, અહીંયા 2 તરી 6 એટલે 2 એકા 2 છેદમાં 7 ઓછા 6 તરી 18/7, 18માંથી 2 જાય તો જવાબ આવે 16/7। 6 નંબર, જેના અંશની સંખ્યા 45 હોય તેવી 5/7ની સમાન સમય સંખ્યા શોધો। હવે 45 હોય તેવી કોણ થાય, કઈ સંખ્યા હોઈ શકે? તો 45 છે તો 5 × 9 = 45, છેદમાં 7 છે તો 7ને આપણે 9 વડે ગુણી લઈએ તો 7 × 9 = 63, એટલે આવશે 45/63 જવાબ। 7 નંબર, 1/5 કૌંસમાં 2/7 વત્તા 3/8 કૌંસ પૂરો બરાબર 1/5 ગુણ્યા 2/7, તો અહીંયા કેટલા આવે? તો આ જે છે આની સાથે ગુણાકાર કર્યો તો વચ્ચે પ્લસ છે, તો હવે શું થાય? તો 1/5 વત્તા 3/8, એટલે અહીંયા જે છે ગુણાકાર પર સરવાળાનું વિભાજનવાળો નિયમ અહીંયા લાગુ પડેલો છે। પ્રશ્ન 3 ગણતરી કરી જવાબ લખો। 8 બે સમય સંખ્યાઓનો ગુણાકાર -7 છે। જો એક સમય સંખ્યા -10 હોય તો બીજી સમય સંખ્યા કઈ હોય? તો ધારો કે બીજી સમય સંખ્યા x છે, એટલે બે સમય સંખ્યાનો ગુણાકાર -7 છે, એટલે આપણે ગુણાકાર કરીએ x ગુણ્યા -10 બરાબર -7, એટલે xની જગ્યાએ આવશે 7/-10, માઇનસ માઇનસ કોમન તો 7/10, એટલે જવાબ આવશે 7 દશાંશ, આને 0.7 પણ જવાબ લખી શકાય। તેના પછી 9 યોગ્ય ગોઠવણી કરી સરવાળો કરો। 4/7 વત્તા -4/9 પ્લસ 3/7 પ્લસ -13/9, અહીંયા જે છે શું કરેલું છે? તો અહીંયા જે 7 છે એ કોમન લઈ લીધા, એટલે 12 લઈ લીધા, એટલે સાઈડમાં લઈ લીધા, પ્લસ 13/9 અને 4/9। હવે આ બેનો લસા લઈશું અને આ બેનો લસા લઈશું, કારણ તો કે છેદ સમાન હોય તો સમાન અપૂર્ણાંકવાળા છેદ હોય એટલે લસા લેવો સરળ પડે છે। તો લસા 7 લઈએ, ઉપર 4 વત્તા 3 એટલે 4 વત્તા 3 તો 7/7, એટલે 1 આવી જશે। અહીંયા જોઈ લઈએ
-13 - 4 એટલે -13 - 4 છેદમાં 9 બંનેનો સરવાળો કરીએ તો જવાબ આવે -17 છેદમાં 9 એટલે જવાબ આવશે જવાબ આવશે 1 - 17 છેદમાં 9. હવે અહીંયા 9 લસા લઈએ તો 9 એકા 9 આમ બટરફ્લાય લેવાનું એટલે 9 એકા 9 - 17 17માંથી 9 જાય તો 8 છેદમાં 9. 10 નંબર સાદુરૂપ આપી કિંમત શોધો. 1/2 ગુણ્યા 1/4 પ્લસ 1/2 ગુણ્યા 6 બંનેમાંથી 1/2 12 એટલે 1/4 પ્લસ 6 1/2 12 અહીંયા લસા લઈએ બટરફ્લાયવાળું લઈ શકાય નીચે 1 છે તો 1 કૌંસમાં વત્તા 6 ચોક 24 છેદમાં 4 તો 24 ને 1 25 છેદમાં 4 1/2 તો એમણામ જ છે. હવે આડો લસા 25 એકા 25 4 દુ 8 એટલે 25 છેદમાં 8 તેને મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપે આ રીતે લખાય 3.1 3.1 આને તાળો મેળવવો હોય તો 8 તેરી 24 24 ને 1 25 ભાગ્યા 9. 11 નંબર x બરાબર -1/2 y બરાબર 2/3 z બરાબર 3/4 માટે x કૌંસમાં y વત્તા z બરાબર x ગુણ્યા y વત્તા x ગુણ્યા z ચકાસો. તો પહેલાં ડાબી બાજુ લઈ લઈએ x કૌંસમાં y વત્તા z x y zની કિંમત મૂકીશું 1/2 12 અહીંયા લસા લઈએ 4 દુ 8 3 તેરી 9 એટલે 8 વત્તા 9 ભાગ્યા 12 8 ને 9 થશે 17 ભાગ્યા 12 ગુણ્યા 1/2 એટલે 17 એકા 17 અને 12 દુ 24 તો જમણી બાજુ આવશે -17 છેદમાં 24. ડાબી બાજુ જોઈ લઈએ xy વત્તા xz અહીંયા xy વત્તા xz અહીંયા ગુણાકાર રાખવાના છે એટલે 2 એકા 2 છેદમાં 3 દુ 6 અને એવું ન કરવું હોય તો બંનેમાંથી જે છે એ કોમન પણ તમે લઈ શકો. તો કોમન લઈએ એટલે ઉડી જાય એટલે અહીંયા જે છે એ આવશે 2 2 ઉડી ગયા તો અહીંયા -1 છેદમાં 3 પ્લસ 3 એકા 3 4 દુ 8 હવે અહીંયા લસા લઈએ 1/3 - 3/8 24 લસા આવે તો -8 -9 છેદમાં 24 એટલે આવશે 17 -17 છેદમાં 24 એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે. સાદુરૂપ આપો 3/7 ગુણ્યા 28 છેદમાં 15 ભાગ્યા 14 છેદમાં 5 તો આ ભાગાકાર છે તેને ગુણાકાર લઈએ તો 5 નીચે આવે અને 14 ઉપર જાય 5 ઉપર આવે અને 14 નીચે જાય એટલે આ રકમ એમણામ ગુણાકાર કરીએ તો અંશ છેદમાં જાય છેદ અંશમાં જાય. હવે અહીંયા આપણે ઉપર નીચે જે ઉડતું હશે એનું ઉડાડી દઈશું 3/7 એમણામ 28ના અવયવ 7 ચોક 28 15ના 3 પંચા 15 5 એમણામ 14 એમણામ શું ઉડે 7 3 ગયા 7 ગયા અને અહીંયા આવશે 5 પણ ગયા એટલે 4 છેદમાં 14 4ના અવયવ પડશે 2 દુ 4 7 દુ 14 2 2 જતા રહ્યા તો 2 છેદમાં 7. 13 નંબર સાદુરૂપ આપો 2/7 વત્તા -2 છેદમાં 21 ગુણ્યા -5 છેદમાં 6 અહીંયા જે છે એ અવયવ પાડીશું આ એમણામ 6ના અવયવ પડશે 2 તરી 6 એટલે અહીંયા 2 2 ઉડી ગયા તો જવાબ આવશે 3/7 વત્તા આ ઓછા અને આ ઓછા ઋણ લઈ લઈએ સામાન્ય લઈ લઈએ તો 5 એકા 5 અને અહીંયા 21 તરી 63 લસા લઈશું 21 તરી 63 એટલે અહીંયા લસા આવશે 63 તો લસા લેતા 3 63ના અવયવ પડીએ 7 9 63 એટલે 3ને 9 વડે ગુણીએ તો 27 3 9 27 છેદમાં 63 છે એટલે 5 એમણામ 27 ને 5 થશે 32 છેદમાં 63. 14 નંબર 19 છેદમાં 4 મીટર લાંબા તારની કિંમત 171 છેદમાં 2 હોય તો 1 મીટર લાંબા તારની કિંમત કેટલી થાય. અહીંયા જે છે 19 છેદમાં 4 મીટર તારની કિંમત 171 ભાગ્યા 2 તો 1 મીટર તારની કિંમત કેટલી ગુણાકાર કરશું 1 ગુણ્યા 171 ભાગ્યા 2 છેદમાં 19 છેદમાં 4
છેદનો છેદ ઉપર જાય એટલે ઉલટું થઈ જાય. તો 171 ગુણ્યા 4 છેદમાં 2 ગુણ્યા 19. અહીંયા જે છે 2 દુ 4 અને 19ના ભાગાકાર કરીએ એટલે જવાબ આવશે 9 ગુણ્યા 2. તો જવાબ આવે 18. 9 દુ 18. 15 નંબર. એક ખેડૂતને 49.4 હેક્ટર ક્ષેત્રફળ ધરાવતું ખેતર છે. તે આ ખેતરને તેના એક દીકરા અને 2 દીકરીઓ વચ્ચે સમાન ભાગે વહેંચવા માંગે છે. તો દરેકના ભાગે આવતા પ્રદેશનું માપ શોધો. કુલ ક્ષેત્રફળ છે 49.4. અહીંયા આપણે મિશ્ર અપૂર્ણાંકમાંથી સાદો અપૂર્ણાંક કરશું. 49 ગુણ્યા 5 વત્તા 4 એટલે 249 છેદમાં 5. સમાન ભાગે વહેંચવાના. હવે 3 છે, 3ને સમાન ભાગે વહેંચવાના. એક દીકરો અને 2 દીકરીઓ એટલે 249ને 3 વડે ભાગીએ તો જવાબ આવે 83. હવે દરેકને કેટલો ભાગ આવે? તો 5 ભાગ હતા એટલે 83ના હવે 5 ભાગ કરવાના. તો 83 છેદમાં જવાબ આવે 83 છેદમાં 5. 16. નીચેમાંના પૈકી કઈ સમય સંખ્યા નથી? તો જવાબ આવશે ડી. નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? તો જવાબ આવશે એ. દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે તે સાચું નથી. 18. 5 છેદમાં 6 ને દશાંશ સ્વરૂપમાં કઈ રીતે લખશો? તો 0.8333. તો આ રીતે તમે લખી શકો. પ્રશ્ન 1. યોગ્ય વિકલ્પ પસંદ કરો. નીચેનામાંથી કયું સાચું નથી? તો બી. ખાલી જગ્યા પૂરો. સમય સંખ્યા 10.11 ને p/qના સ્વરૂપમાં લખો. તો 10.11 બે આંકડા પછી પોઈન્ટ છે એટલે છેદમાં 10 લખશું. તો 1011 છેદમાં 100. 3. 1 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 5 છેદમાં 7. તો એકને એક ગુણાકાર માટે તટસ્થ છે, તેથી જે જવાબ છે એ જ સંખ્યા ખાલી જગ્યામાં મૂકીશું. 3. ગણતરી કરી જવાબ મેળવો. 4. 24 મીટર કાપડમાંથી સમાન માપના 16 શર્ટ બને તો એક શર્ટ બનાવવા કેટલું કાપડ જોઈએ? જવાબ. 16 શર્ટ બનાવવા જરૂરી કાપડ 24 મીટર. તો એક શર્ટ બનાવવા કેટલું? તો 1 ગુણ્યા 24 ભાગ્યા 16. ભાગાકાર કરીએ 16 24ના આવે પડશે 8 તરી 24, 16ના આવે પડશે 8 દુ 16. 8 8 ઉડી ગયા તો જવાબ આવશે 3/2. 3/2 એટલે 1.5 મીટર. 5. સાદુરૂપ આપો. 5/7 વત્તા -3/21 ગુણ્યા -12/6. અહીંયા જે છે 5/7 એમણામ અને આ ગુણાકાર બધી આખી રકમ એમણામ મૂકીએ. અહીંયા 6ના અવયવ પાડશું 3 દુ 6 એટલે 3 3 ઉડી ગયા. 12ના અવયવ પડશું 4 તેરી 12. 21ના અવયવ પડશે 7 તેરી 21. 2 એમણામ. હવે અહીંયા જે છે 3 3 ઉડી ગયા. 2 દુ 4 એટલે આવશે 2 સપ્તમાંશ. એટલે 5 સપ્તમાંશ હતા પ્લસ 2 સપ્તમાંશ આવ્યા. અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. લસા લઈશું 7. તો 5 વત્તા 7 ભાગ્યા 7 એટલે 7/7. તો 7 7 ઉડી જાય તો જવાબ મળે 1. તો વિદ્યાર્થી મિત્રો, આજનો અભ્યાસ અહીંયા પૂર્ણ થાય છે. તમને વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો. અને આજથી આપણે હવે ધોરણ 6, 7, 8માં જે વિજ્ઞાનની પ્રવૃત્તિઓ છે તે પણ આપણે મૂકીશું અથવા તો કરાવીશું, બાળકો દ્વારા કરાવશું. તો તે પણ તમે જરૂરથી જોજો. થેન્ક યુ.